નમસ્કાર. રૂપાલાને લઈને ભયંકર ડખો. રાજકોટમાં ટીઆરપી મોલમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે. જોકે મૃતકોમાંથી ઘણા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને ડીએનએ સેમ્પલ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલની બહાર પરિજનો સ્વજનોની ડેડ બોડી મળે તેવી દિવસોથી રાહ જોઈ રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ પીએમ રૂમ ખાતે મુલાકાત લેતા પીડિત પરિજનોએ ઉધડો લીધો હતો અને તેમને સવાલો કર્યા હતા, એટલા દિવસથી ક્યાં હતા. ઉપરાંત લોકોએ કહ્યું, તમે મીડિયામાં ફોટા પડાવવા આવો છો. મીડિયા સાથે વાત કરતા રૂપાલાએ કહ્યું કે તેમના કેટલાક મૃતકો ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. અત્યાર સુધીમાં 17 મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિજનો સાથે મેચ થયા છે. ગેમ ઝોન ખાતે કરવામાં આવેલું બાંધકામ ગેરકાયદે હતું. પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. તેમણે વધુ કહ્યું કે ખુદ મુખ્યમંત્રી સમગ્ર મામલે રસ દાખવીને કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે. એસઆઈટી દ્વારા કરવામાં આવેલી તપાસ નક્કર પરિણામો આપવાના બાકી છે. લોકોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે પ્રયાસો કરવામાં આવશે. ધન્યવાદ. જય હિન્દ.